આદિ, મારે તને એક વાત કેવીશ બેટા. હા બોલો ને બા. બેટા હાચું કે છે, ગામડે લેવા તું આવ્યો તો ને મને? હું જ આવ્યો હતો. કેમ? તું જ અહીંયા લાવ્યો ને તો ઓલી તારી બહુ મંડી પડીશ. કોણે તમને કીધું તો અહીંયા આવવાનું? અને હું કામ આવ્યા અહીંયા? તમે મને નથી પોહાતા. મને આજે સવારમાં ભૂખ લાગી હતી. મને કે તને ખાવા કેટલુંક જોઈશે, પણ બેટા મેં રાતનું કાંઈ ખાધું નહોતું. કોળીઓ ખીચડી ખાઈને ઊભી થઈ ગઈ હતી. અને તમે લોકો તો કંઈક ઓલા પાઉં ને માખણ ને એવું બધું ખાવ. હવે એમાં કંઈ મારું વળે? તો હું કંઈક શા મૂકવા ગઈ ને મેં કીધું લાવ કંઈક લોટ બોટ હોય તો થેપલું કે કંઈક બનાવું. ન બનાવવા દીધું એણે. ઓ બાપ, માફ કરજો, પણ માનું છું કે તમને ઘરમાં તકલીફ પડતી હશે, પણ દામિનીનો સ્વભાવ જ એવો છે કે એ થોડું ઘણું બોલી નાખે, પણ એના મનમાં કંઈ નથી, ફક્ત બોલે એટલું જ છે. તમે આવી રીતે દુઃખ નહીં લગાડો. અને હું કહું છું ને, તમારે જે કંઈ પણ જોતું હોય મને કહી દો ને, હું લેતો આવીશ. હા, બજારમાંથી કઈ વસ્તુ મગાવી હોય, કઈ દવા લાવવી હોય તો પણ હું લેતો આવીશ તમારા માટે. બેટા મારે બહારનું કાંઈ જોતું નથી, ન ખાવાનું, ન દવા, ન કાંઈ. અરે આ ઘરમાં જે છે હું એને નથી કહેતી તું કરી દે. મેં કીધું કે લાવ હું કંઈક થેપલું કે ભાખરી કંઈક બનાવી નાખું. તો એ આવીને એણે મને ચોખ્ખી ના પાડી દીધી. મને કે આખો દી ખાઈ ખાઈને પછી મરશો તમે. કેવા કેવા વેણ બોલે, મારાથી નથી હવે ખમાતા. જુઓ બાપ, સમજુ છું કે તમે અત્યારે કંઈ કરી શકો એમ નથી, અને તમારી હાલત એવી થઈ છે કે નથી તમે અહીંયા શાંતિથી રહી શકતા કે નથી દેશમાં. સાચું કહું તો તમે જ કહો, આનો હું શું રસ્તો કરું? તું તો આટલી મારી હારે સારી રીતે બોલેસ. ઓલો તો ઈ મંડી જ પડેસ મારી હારે ગમે એમ બોલવા હોવ ની હારે. આ તમે એક જ સાચા છો નહીં, અને અમે બધા ખોટા. એ વાત કરે છે, રડી રહ્યા છે, તો પ્રેમથી બોલ ને, વાત કર ને. ને બા ને કઈ મતલબમાં જોતું હોય તો તું આપતી નથી. કેમ હું બાની નોકર છું? કેમ ની આગળ પાછળ ફર્યા કરું? અને તમને ના પાડી હતી ને કે આદિને આ વાત ન કરતા, પણ તો પણ અહીં આવીને ચાપલુસી કરી જ લીધી ને. બેટા હું મારા દીકરાને વાત ન કરું તો કોને કેવા જાવ? વાત કરવામાં અને કોઈની કમ્પ્લેન કરવામાં ફરક હોય છે. અહીં આવીને તો તમે કાંડ બબ્બેડી કરી રહ્યા છો મારા વિશે કે તારી વહુ મને સાચવતી નથી, મને ખાવા નથી આપતી. તો સાચું જ કહી રહ્યા છે ને. આપણે એમને તકલીફ આપીએ છીએ ત્યારે એ કહે છે ને. આમનેમ તો કોઈને કહેવા નથી જતા. અને સારું છે કે પોતાના દીકરાને વાત કરે છે. જો આ જ વાત બહારના લોકોને કરશે વાત, તો તું કેટલું બોલીશ? તો મારે એમનું સાંભળ્યા કરવાનું. જો સીધી રીતે તમને કહી દઉં છું, બાળ ઘરમાં આવ્યા છે ને, મને નથી ગમતું. પહેલા પણ કહ્યું હતું ને, હવે બાના મોઢે પણ કહું છું કે બા મને નથી ગમતા. આ ઘરમાં રહેશે ને તો મને નહીં પોસાય. બા તમારે જે કરવું એને કરો, હું મારો ફેસલો કહી દઉં છું. તમે આ ઘરમાં રહેશો ને તો હું આ ઘરમાં નહીં રહું. કેવી વાત કરે છે તું? સીધી વાત છે ને, તમે આ ઘરમાં રહેશો ને તો અમારું ઘર તૂટશે. હવે તમે હાથે રહીને તમારા દીકરાનું ઘર તોડી રહ્યા છો. વિચાર કરી લેજો કે તમારે શું કરવું ને શું નહીં. બાપ, મારા બા જશે તો જશે ક્યાં? તું જ વિચાર કર ને. આ ઉંમરે એમને ક્યાં મોકલવાના? ત્યાં શાંતિથી નથી રહી શકતા, અહીંયા નથી રહી શકતા, તો બિચારા કરે શું? તમારે જ્યાં મોકલવો હોય ત્યાં મોકલો. છેલ્લે કાંઈ ન મળે ને તો દવા પાઈ દેજો. દામિની! શું દામિની? હા, મને કહેવાની કઈ કોશિશ ના કરતા. સમજાવવું હોય ને તો તમારા બાને સમજાવો. મારા બાને શું સમજાવવા? એમનો કઈ વાંક હોત તો સમજાવી દે, અને બે શબ્દ એમને પણ કહે કે તમે આ ભૂલ કરી રહ્યા છો. આ તો મારો વાંક છે ને, હું માનું છું મારો વાંક છે. બસ હું કહું છું કે મને નથી ગમતા એટલે હું બોલું છું. જો તમારે તમારા બાને જ્યાં મૂકવા જવું હોય ને ત્યાં મૂકી આવો. એમ પણ હું થોડા દિવસ માટે ઘરે નથી. ઘરે નથી એટલે ક્યાં જાય છે તું? હું એક નહીં, તમે પણ સાથે આવો છો. હું ક્યાં આવું છું મને તો કઈ ખબર નથી. ઓફિસમાંથી ટૂર થઈ રહ્યો છે, કપલ લોકો બધા બહાર જઈ રહ્યા છે. હવે હું એકલી જઉં તો સારી નહીં લાગુ ને, એટલે તમારે પણ આવવાનું છે. હવે આપણે બંને બહાર જઈશું તો બાને શું કરવાનું? બાને ક્યાં મૂકવા જવાના? બા અહીંયા છે તો પછી ટૂર કેન્સલ? ટૂર કેન્સલ નહીં થાય, બાનું અહીંયા રહેવાનું કેન્સલ થશે. કાંઈ નહીં બેટા, તમે બેવ જાઓ. હું અહીંયા એકલી રહીને મારો રોટલો કરીને ખાઈ લઈશ. હું કોઈના ઉપર વિશ્વાસ ના કરી શકું. મારું ઘર બંધ થશે અને ઘરે તાળું મારીને જઈશ. ચાવી મારી પાસે રાખીશ. આદિને પણ ચાવી નથી આપી.
બા તમે ચિંતા નહીં કરતા, હજી ટૂરનું કંઈ ફાઇનલ નથી. હા ખાલી કહે છે, પણ એ કાલ પાછું કેન્સલ પણ થઈ શકે. એટલે તમારે કંઈ જવાની જરૂર નથી, પણ તમારી વ્યવસ્થા થઈ જશે. હા ઠીક છે, તમારે મા દીકરાને જે કરવું એ કરો. ટૂરમાં જવાનું છે એ ફાઇનલ છે, અને જો ત્યાં ના જવાનું થયું તો પછી હું શું કરું ને એની જવાબદાર હું નહીં હોઉં. અને તમે અમારે તમારો રસ્તો કરવો પડે ને એને કરતાં બેટર છે કે તમે તમારો રસ્તો જાતે કરી લો. જોયું, તું મારી હારે છે તો એ કેટલું બોલે છે. તો તું નહોતો અને હું ખાલી મારી સા કરવા ગઈ તો એણે મને ન બોલવાના વેણ બોલી. બહુ વાડીએ ગઈ હશે, પણ દીએ હાથમાં આવ્યો છે. હવે તો આવી જોઈએ હમણાં. એક તો માથું સડ્યું છે, આવે તો મને સાતો કરી દે. એલે હા તમે ક્યારે આવ્યા? મને અડધી કલાક જેવું થયું, પણ બેટા માથું બહુ સડ્યું છે, મને થોડીક સા કરી દે ને. આ હું તમને એમ કહું, આ સાબા તો ઠીક છે, પણ તમે આવ્યા શું કરવા ઈ કેવું પેલા મને. હા બેટા, તું તો છે ને અહીંયા મોઢું બગાડતા મૂકતા મારું બધું કરસ, અને મને ના નથી કહેતી. પણ ત્યાં તો ઓલી તો છે ને જેવી કામેથી આવે તો એ બેવ માણા માટે કાંઈક હોટલમાં જ ખાવાનું લઈ આવે, અને મને કાંઈ એવું હોટલનું ખાવાનું ભાવે નહીં, અને રોજ ભૂખી રહું છું. અને એ એમ કહે કે તમારે ખાવું હોય ને તો તમારે કરી લેવાનું, અને હું કરું ને તો એમ કે તમે મારા ઘરનું અનાજ બગાડો છો. એ તો એવું મને બોલે છે ને, એટલું વહમું લાગે છે. એટલે હું અહીંયા પાસે આવતી રહીને મને કહી જ દીધું એણે કે અહીંયા તમે નહીં પહોંચાવ, તમે વયા જાઓ. હા તો તમે અહીંયા નહીં પહોંચો, હું કહું છું ને તમે વયા જાવ અહીંથી. પણ રોકાવે ને થોડાક દી ન્યા. અહીંયા મને તો બહુ હેરાન કરી લીધી. હવે થોડીક ન્યા કરે ને હેરાન. હું કાંઈ હેરાન નથી કરતી, ન તને ન એને. પણ બેટા એ તો ઠીક છે, છોકરાએ લીધેલું ઘર છે એટલે કાંઈ ન કહી શકું. પણ આ તો મારું ખોરડું છે ને, તો મારે તો જ્યારે મન થાય ત્યારે આવી જ શકું કે ન આવી શકું. અમે જ્યાં રેવી સેવી ને તમારું ખોરડું ક્યાંથી થઈ ગયું? તમે રહ્યો છો પણ ખોરડું તો મારું જ છે ને. હેરાન કરવા માટે આવી ગયા પાછા. ખઈડું તે મારી જ છે ને, ઈ તમારા દીકરાનું ઘર જ છે ને. ન્યાય કહેવાય ને કે આ મારું જ ઘર છે ને, દીકરો તો મારો ને. બેટા એમ ન કહેવાય ને, એ એણે લીધેલું ઘર છે એટલે ન કહેવાય. બેટા મને અહીંયા રહેવા દે ને, મને ત્યાં નથી ફાવતું જરાય. જો હું છે ને આ તમારી સેવા કરવા નવરી નથી બેઠી. પણ ક્યાં સેવા કરસ તું મારી? બધુંય તો કામ હું ઉપાડી લઉં છું. આ સા કરવાનું તો કીધું, ઉપાડ્યું હું તમે. અમુકલી હું થાકી ગઈ. હવે મારે તમને કેવું પડે કે મને સા કરીને પાવ. આખો દી વાડિયા હું કામ કરી કરીને થાકી જાઉં છું. અને આ તો તમારા દીકરાને તો ખબર ય નથી કે તમે અહીંયા આવી ગયા, ગુડાઈ ગયા પાછા. એને ખબર પડશે ને તો વળી મારી આવી બનશે. બટા બસમાં એટલી હળદોલા ખાતી ખાતી આવીશું ને તો આ બધાય હાથ પગ જકડાઈ ગયા. થોડીક સા કર દે, સા કર દે ને મને. મેં કીધું તું બસમાં આવો એમ? મેં તો એમ જ કીધું તું કે નહીં જ રહો. આવવાનું તો નામ જ નહોતું લીધું. બટા ઈ તો મારી હારે આવું કરસ, તું ઈ તે કરસ મારી હારે. એને કહેવાય ને આવું બધું. ત્યાં પડે ને આવા પટુડા, મગરમચ્છ કે આસુ, ગમે તે ઈ જોવો કાંઈ કઈ કયો બે શબ્દ ત્યાં રોવા મળે. લ્યો હું કે જાય આહુડા ભાગે. હે બેટા અહીંયા મગરે આવેસ? તે હમણાં કીધું ને મગર આવેસ. આ તમે મગરથી કાંઈ ઓછા છો જીવ લેવામાં? હે આખો દી જીવ તો ખાવ, બેટા 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 કરી. ફૂલ ચડાવતા તમારથી જ શીખે હો ભાઈ. પણ હું ક્યાં તને કઈ વાંકા છૂકું કહું છું? હંધુય કામ કરી દઉં છું. એક વાડીએ ન જવાતું. હવે આ જો ગુડા ગળી ગયા છે એટલે વાડીએ ન જવાતું. બાકી આ ઘરનું બધું નથી કરી નાખતી. ઈ જે હોય ઈ. બાકી તમે છે ને હવે મારા ઘરમાં નો જોવે. બા તમાર હુજે નહીં કરો. તમે પાછા શહેરમાં જાઓ, અહીંયા રહ્યો. બાકી મારા ઘરમાં તમારું પોણ નથી. હો વાતની એક વાત બોલો, હું કરવાનું છે? કાંઈ નહીં બેટા, મારો દીકરો આવે ને હમણાં પછી હું મારા દીકરા હારે વાત હા તે કરું. તમારો દીકરો આજ કહે. મારો દીકરો એવું નહીં કે. દીકરો તો મારો છે ને. આ બાયું બધી વાડા વાડાને ભેગી થઈ છે. હારું હવે ગુડાણા છો ને તો સા કર દઉં. પછી તમે મને કરીને પાછો. છેલ્લી વાર દયા ખાવ છું તમારી ઉપર. બાકી આનું પર દયા ખાય કોણ? અરે માં કેવા કડવા વેણ બોલે છે, પાછી કહે છે કે હું દયા ખાઉં છું. કેવી
કરમની કઠણાઈ છે. બે દીકરા છે તોય બે દીકરાની વચ્ચે હું પી આવશું.